ભારતની પવિત્ર ધરા પર એક એવી નદી વહે છે જે નદી નથી પરંતુ જીવંત માતા છે. એ નદી એટલે શિવપુત્રી મા નર્મદા, શ્રદ્ધા, શક્તિ અને મોક્ષનું પ્રતીક. પરંતુ શું તમે જાણો છો આ નર્મદા નદીના ઉત્પત્તિના ઇતિહાસ વિશે? આ સાથે શા માટે નર્મદા નદીના દરેક પથ્થરને શિવલિંગ તુલ્ય માનવામાં આવે છે અને નર્મદા નદીને કુંવારી નદી તરીકે કેમ પૂજવામાં આવે છે? આ સાથે તમે જાણો છો કે ગંગા નદી સ્વયં પણ સ્નાન કરવા માટે નર્મદાના તટે આવે છે. નર્મદા પરિક્રમાનું મહત્વ શું છે? આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું નર્મદા નદીના ઇતિહાસ વિશે, મહત્વ વિશે અને પરિક્રમા વિશે. સૌથી પહેલા વાત કરીએ નર્મદા નદીના ઉત્પત્તિ વિશે. નર્મદાષ્ટક પ્રમાણે અહોમૃતમ સ્વનમ શ્રોતમ મહેશ કેશ જાતટે કિરાત સુત વાડવેશુ પંડિતે શઠે નટે. શિવજી મેખલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારબાદ તેમની કેશની જટામાંથી પ્રસ્વેદનું ટીપું નીચે પડ્યું અને એમાંથી એક કન્યાની ઉત્પત્તિ થઈ. એ કન્યા શિવજીને જોઈને પોતે પણ તપ કરવા બેસી ગઈ. જ્યારે પણ શિવજી ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે એમણે જોયું કે એક સુંદર કન્યા તપ કરી રહી છે. ત્યારબાદ એ દીકરીને પાસે બોલાવીને શિવજીએ એ કન્યાનું નામ નર્મદા રાખ્યું. આ સાથે અમૃતાનું પણ વરદાન આપ્યું. કોઈ પણ સમય હશે, કોઈ પણ પ્રલય આવશે ત્યારે તારો નાશ નહીં થાય. આ સાથે તારી પવિત્રતા હંમેશા અકબંધ રહેશે અને નદીના તટ પરના દરેક પથ્થરને શિવલિંગ રૂપે નર્મદેશ્વર તરીકે પૂજવામાં આવશે. તારા તટ પર હંમેશા દેવી દેવતાનો વાસ હશે. આ બધા જ વરદાન જે છે શિવજી આ કન્યાને એટલે માં નર્મદાને આપ્યા. આ સાથે શિવજીએ પણ કહ્યું કે એક માત્ર નદી નર્મદા બનશે કે જેની પરિક્રમા કરવામાં આવશે. વાત કરીએ પરિક્રમાની તો ભારતમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પરિક્રમા માટે આવે છે. પંચકોશી પરિક્રમા 21 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જેટલું પુણ્ય ગંગામાં સ્નાન કરવાથી અને યમુનાનું આચમન કરવાથી મળે છે એટલું જ પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. નર્મદા નદીને તપનો કિનારો કહેવામાં આવે છે કારણ કે ત્યાં સદૈવ સંતો, ઋષિ, મુનિઓ, દેવી દેવતાઓ પણ તપ માટે આવે છે. એટલું જ નહીં પરંતુ ત્યાંના જંગલની શૂલ પાણેશ્વરની ઝાડીમાં અશ્વત્થામા હોવાના કેટલાય બધા પુરાવા પણ છે. કેટલાય શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન આ ઝાડીમાંથી અશ્વત્થામાના દર્શન પણ થયા છે. પરિક્રમા માટે આવતા તમામ શ્રદ્ધાળુઓને સેવાર્થે તમામ વસ્તુઓ જે છે, તમામ જરૂરિયાતનું, ખાવાનું બધું જ જે છે તે ફ્રીમાં આપવામાં આવે છે. રામપુરા ગામથી પરિક્રમાની શરૂઆત થાય છે. રસ્તામાં વિષ્ણુ ભગવાનના 10 અવતારનું મંદિર આવે છે, મંગળનાથ મહાદેવ આવે છે અને બીજા ઘણા બધા મંદિરો આવે છે. એવું કહેવાય છે કે પરિક્રમા દરમિયાન જંગલમાં તમને જે ખાવું હોય એ ઈચ્છા માત્ર જો તમારી હોય તો તમને એ જમવાનું મળી પણ જાય છે. અમરકંટકની પવિત્ર ભૂમિમાંથી પ્રગટ થયેલી માં નર્મદા જંગલો, પર્વતો અને પ્રાચીન સંસ્કૃતિઓમાંથી વહેતી ભક્તિ અને તપસ્યાની સાક્ષી છે. એવું પણ મનાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેટલી પણ વિચારધારાઓ છે એ તમામ વિચારધારાનું ઉદ્ગમ સ્થાન અને ઉદ્ભવ નર્મદાના કિનારે જ થયું છે. અત્યારે નવરાત્રિ ચાલે છે. તમે વલ્લભ ભટ્ટનું નામ પણ સાંભળ્યું હશે. વલ્લભ ભટ્ટને પણ તપ દરમિયાન જગદંબાના દર્શન નર્મદાના કિનારે જ થયા હતા અને એ દર્શન પછી જ પ્રાચીન આપણી આરતી જય આદ્યાશક્તિ લખવામાં આવી હતી. શિવપુરાણ અનુસાર એકવાર ગંગા નદી શિવજી પાસે ગયા કે પૃથ્વી પર આટલા બધા પાપ થાય છે, લોકો મારી પાસે પાપ ધોવા તો આવે છે પરંતુ મારી પવિત્રતા પણ જળવાઈ રહે માટે હું શું કરું? ત્યારે શિવજી નર્મદામાં સ્નાન કરવાનું માં ગંગાને કહે છે. આજે પણ માં ગંગા નર્મદાના તટે સ્નાન કરવા માટે ગંગા સપ્તમીના દિવસે આવે છે. ચાણોદના ગંગનાથ મહાદેવ પાસે ગંગટ ખેડી આ સ્થાન છે કે જ્યાં વર્ષમાં એકવાર માં ગંગા નદી સ્નાન માટે આવે છે. એ દિવસ એટલે ગંગા સપ્તમી અને એવું કહેવાય છે કે ત્યાં કાળું પાણી પણ જોવા મળે છે. હવે નર્મદા નદી કુંવારી નદી તરીકે કેમ પૂજાય છે? તેઓ પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે માં નર્મદા સદેહ રૂપે અવતર્યા હતા ત્યારે તેમના લગ્ન સોનભદ્ર રાજા સાથે નક્કી થયા હતા. બંને એકબીજાને જોયા નહોતા તો માતાને લગ્ન પહેલા એવો વિચાર આવ્યો કે એકવાર હું સોનભદ્રને સંદેશ લખું. પોતાની દાસી દ્વારા એમણે સંદેશો મોકલાવ્યો પરંતુ દાસી જ્યારે સોનભદ્રનું મહેલ જોયું, વૈભવ જોયું, રૂપ જોયું તો પોતે જ નર્મદા છે એમ કરીને સોનભદ્ર સાથે પરણી ગઈ. આ વાતની જાણ જ્યારે માં નર્મદાને થઈ ત્યારે માં નર્મદાએ સદૈવ બ્રહ્મચર્ય પાલન કરવાનું નક્કી કર્યું અને કદીએ પાછળ વળવાનું ના વિચાર્યું. અને આ માટે જ એકમાત્ર એ નદી છે કે જે બીજી નદી કરતાં અલગ દિશામાં વહે છે. આવતા જન્મારામાં નર્મદાનું જળ સ્વરૂપે એટલે નદી સ્વરૂપે અવતરણ થયું અને શિવજીના કહ્યા મુજબ આજે પણ માં ગંગા પોતાની પવિત્રતા સાથે અકબંધ છે. તો આ હતી વાત માં નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ઇતિહાસ શું છે અને કઈ કઈ બીજી એવી માન્યતાઓ છે કે જે આપણે જાણવી જોઈએ. શા માટે માં નર્મદા કુંવારી નદી તરીકે પૂજાય છે? શા માટે નર્મદામાં આવેલા કોઈ પણ પથ્થરને તમે શિવલિંગ રૂપે પોતાના ઘરે પણ સ્થાપના કરી શકો છો અને પ્રાણ પ્રતિષ્ઠા વગર ત્યાંના શિવલિંગનું મંદિર પણ બની શકે છે?
માં ગંગા ક્યારે સ્નાન કરવા માટે આવે છે અને પાછળનું કારણ શું છે? આ સાથે ચૈત્ર મહિનામાં જેમાં નર્મદાની પરિક્રમા થાય છે એનો ઇતિહાસ શું છે અને એનું મહત્વ શું છે? તો આ હતી વાત માં નર્મદાના અદ્ભુત મહિમાની. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.